મારું નામ દીપલ કનખરા છે। હું એજન્ટ હતી। અમે માન કરીને પૈસા ભેગા કર્યા હતા। 4 વર્ષથી પૈસા પાકી ગયા છે। કંપની પાસે પૈસા છે છતાં અમને આપતા નથી। મારા જેવા ઘણા લોકોના છે, એવા 1,50,000 કરીને ઘણા બધી છે, પણ કંપની આપતા નથી। અમને લોકોને હેરાન કરે છે। અમારી વિનંતી છે કે અમારા જવાને બધાને પૈસા શાંતિથી ચૂકવી દે। હા, હું ખુદ એજન્ટ છું। મારે 50 લાખથી 60 લાખનું પર્સનલ ખુદનું કામ છે, પણ કોઈ જવાબ આપતા નથી। મારી અંદર ઘણા છે ને, મારે 8 થી 6 વર્ષની ઉપર મારે થઈ ગયું છે આમાં કંપનીમાં જોડાઈ ગઈને। 50 લાખની ઉપર મેં કંપનીને આપી દીધા છે, મારું ખુદનું થઈને પર્સનલ થઈને। બસ આજે દેશું કાલે દેશું એમ જ કરે। સિનિયરને ફોન કરે છે, હમણાં તમને પૈસા નાખી છે, હમણાં નાખી છે, હજી નાખતા નથી। એ વાતને 4 વર્ષ થઈ ગયા આજે। બધી જગ્યાએ ના જ પાડે છે કે આમાં તમારું પર્સનલ મેટર છે, અમને કોઈ જવાબ દેતું નથી આમાં। શશિકાંત પંડ્યા છે। અહીંયા મારા સહિત જેટલા બધા ઊભા છે એ બધા અમે યુનિક કંપની સાથે રોકાણ કરેલું છે, તેમાં અમારા પૈસા કમસે કમ 3-4 વર્ષથી ફસાયેલા છે, જેથી કરીને અન્ય શહેરોમાં પણ ફરિયાદ થઈ છે, પણ જામનગરમાં શું કામ ફરિયાદ નહીં થઈ? તો અમે સરકારને વિનંતી કરીએ કે અમારી પણ ફરિયાદ સ્વીકારો અને આ બાબતે। અને મને તો જામનગરની ઓફિસ બંધ થઈ ગઈ, અમારા સિનિયર ફોન ઉપાડે છે એની નાને જ, પણ અમદાવાદ જઈ આવ્યા અમને કઈ કહેતા જ નથી શું રંધાઈ રહ્યું, વોટ ઇઝ ગોઈંગ ઓન, કાંઈ રિપોર્ટ નથી આપ્યા। મેં પર્સનલી અમારા સિનિયર રાજુભાઈ, જયેશભાઈ, પાનસરા સાહેબ અને બધાને કહું છું કે અમને તમે બોલાવો, મળો, ચા પાણી નાસ્તો અમે કરાવશું। જ્યારે ધંધો જોતો હતો ત્યારે એ લોકો શશીભાઈ આવો છો ને, આ બધું કર્યું હતું। આ ફાઇલ મારું પ્રૂફ છે, મેં એક જણાને રિટર્ન અરજી આપી છે, હજી કોઈ મને જામનગર ઓફિસ, અમદાવાદ ઓફિસ કે આ ચારેય સાહેબોનો મને રિટર્ન પ્રૂફ નથી મળ્યું। તો ખાસ મારી આ બધા સામાન્ય વર્ગના પાણે છે, રાય સાહેબ તમે છટકી નહીં હોગો, વી વિલ ગો અપ ટુ ધ નેક્સ્ટ। જામનગરના આશરે 2500 થી વધુ લોકો ભેગા થઈ અને પોતાના સબ એજન્ટો મારફત યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની સામે ફરિયાદ દાખલ કરી છે કે આ લોકોના જે રોકાણ કરાયું છે લાલચ આપીને કંપનીએ, એ પૈસા છેલ્લા 4-5 વર્ષ ત્યાં પાકી ગયા હોવા છતાં પણ કંપની એમને પૈસા આપતી નથી। એટલે ઘણી બધી આ લોકોએ ફરિયાદ કરી છે, પોલીસમાં કરી છે, કલેક્ટરમાં કરી છે, સરકારમાં કરી છે, પરંતુ કોઈ જવાબ આપતા નહોતા। એટલે મેં બધા વતી 7 એજન્ટોને, સબ એજન્ટોને એક જીપીઆઈડી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે। તો સરકારશ્રીને અને ગૃહમંત્રીશ્રીને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે જામનગરના આ ગરીબ લોકોના જે મરમૂડીના પૈસા છે એ અપાવો। આ આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય એટલા માટે તાત્કાલિક એફઆઈઆર કરી તાત્કાલિક આ બધાની ધરપકડ કરાવે, કેમ કે ગુજરાત વ્યાપી 450 કરોડનું આશરે કૌભાંડ છે અને કંપની પાસે 1250 કરોડથી ઉપરાંતની મિલકત છે। તો આ બધી મિલકત એફઆઈઆર કર્યા બાદ ટાંચમાં લેવામાં આવે અને વહીવટી પ્રક્રિયા જીપીઆઈડી એક્ટ હેઠળની જે છે એનું અનુસરણ કરી અને બધી મિલકતમાંથી જે લોકોના પૈસા છે, લોકોના પૈસા આપવામાં આવે તો પણ સરકાર પાસે 500 કરોડ રૂપિયા બચશે એવું મારી જે ગણતરી કરેલ છે। તો મારી ફરીથી સરકારશ્રીને વિનંતી છે કે જામનગરના 2500 ગરીબ લોકો છે એમના પૈસા કંપની પાસેથી અપાવે।